જોઈ લે અને હક્ષણ અને સે શાંતિ જરાય કે જમર ઘર સે બહાર કોપડે पे मार दिया નો ભાઈ એની માથે ટેન્ટ લગાડી દઈએ ઉપાડી મોઢામાં ગાલી દે હા મોબાઈલ હેલો ફ્રેન્ડ્સ Good ગુડ morning. મોર્નિંગ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આશા કરું તમે બધા મજામાં છો. તો ઘણા સમય પછી વિડીયો મૂકીએ છીએ કેમ કે એટલો ટાઈમ મળતો નહોતો અને આજે બુધવાર એટલે હું આજ ઘરે છું. આજે રજા મારે અને લાઇટનો કાપ છે. હજી 11 વાગી ગયા છે અને હજી લાઇટ આવી નથી અને વિડીયો પણ થોડોક લેટથી ચાલુ કર્યો છે. તો મારે થોડું કામ હતું એટલે બહાર ગયો હતો અને અમારી ઠકુરાણે રસોઈ બનાવવા બેઠી ગઈ છે. ઠકુરાણી તો આવે તો કેને કહેવા છે હું જમવાનું શું બનાવે છે જમવામાં એ નથી કેવું मैं नहीं बताऊंगा. કા નથી કેવું મારી ઈચ્છા નથી બોલ નથી મૂળ નથી વોટ તો મૂળ નથી હું ડિસ્કો ડિસ્કો તને બીજું કઈ કરતા આપણે મને ઓલ ખેલ જ ડિસ્કો કરવા જ નહીં. કોફી ટેબલ વાળી એન્ટ્રીનું ગીત નથી ત્યાં ગઈ લે 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 મને કાં ચોકી તો ગીત નથી આવતું ટુ 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 તો આજ ઘેરે શું ને તો આને વખત નહીં થાય કાંઈક ને કંઈક કીધે જાય છે દુકાનેથી આ લઈ આવો ઓલું લઈ આવો દૂધ લઈ આવો મસાલો લઈ આવો લા પૈસા દે દે છાશ મસાલો ઊંધિયું લેવું છે હાલો બીજા પૈસા મને પાછા દેજો ભાઈ જાન કે પાઠો વગીને પોડી દો નીકળ પણ આવડી ક્યાં ગઈ આલ્યો ઠકુરાણી કઈ ભૂલાતું નથી ને જોઈ લેજો એટલો ઊંધિયું નું કીધું તો આ કા ઓલા જીંકા છોકરા ખાઈ લઈએ મને એવું જ મજા આ ગરીમાં રાખી રાખીને ન ખાય ઓલા મારે મારે એવું. આમ ઝીણકા હતા ને એક એક ભૂંગળા ગરીમાં આમ હાલ હાલ કરીને ખાતા હતા મને જ મજા ખાવાનું કોફી ભૂંગળા લઈ આવ્યા કોફી લઈ આવ્યો દૂધ લઈ આવ્યો અમાર બનાવ આ તો બનાવી જો હાલ બનાવી પડશે એટલો હા હા સાલે ઉકોટ નો જો કે બટક્યો કર ઓકાત સે બહાર જા દિયે તું ઓકાત સે બહાર જા રહ્યા અરે દૂધ નતો લેવું હતા ક્યાં છાશ નું જ મેં કીધું લાઈટ નથી બગડી જા ગરમ કરું નાખવું પડશે કાંઈ એવું ને ફ્રીજમાં રાખ દે નહીં રહે ઠંડુ ફ્રીજ કે ને ટાટું છે એક ઉપર જ રાખ્યું હતું લાઈટ આવી જાય હમણાં કાઈ રાખું ફ્રીજમાં ભૂંગરા અસલ ટાટા ટાટા થઈ જાય પાણી ભરીને રાખ દે જામી જાય બરફ થઈ જાય અંદર આ બટેટા ઓલા શું કહેવાય બટેટા ભૂંગળાને બને ઓલા બરફ વાળા ભૂંગળા ખાવે બરફ ની ગોળા ભૂંગરા ની રૂપી તો અત્યારે બપોરનો 1 વાગી ગયો છે ને અમારો બીજો રોટલો ફેંકાય છે અને શિયાળાનો દી છે તે ગાય ઘા બપોર થઈ જાય સાંજે જ ગાય ઘા પડી જાય બપોર હું આગળ થતો આગળ ઇન્ટ્રો દીધો 10-15 મિનિટ પહેલા તો બપોર થઈ ગયા છે ને જમવાનું આપણું તૈયાર છે તો અમે જમી લઈએ મળીએ તમને જમીન પછી તો જમીને અમે થોડીક વાર સૂઈ ગયા હતા અને અત્યારે બસ ઉઠ્યા છીએ અને અમારી કોફી અહીંયા બની ગઈ છે અને આપણે કાચના ગ્લાસમાં જ કોફી પીવાની ટેવ છે તો કોફી પી લઈએ. રાતના મોડે સુધી મૂવી જોયું હતું સલાર એટલે આજ આ સુધી નિંદરમાં જ કાઢ્યું હોય અને આનો જ કંઈક અલગ જ ડ્રામા ચાલુ છે શું થાય છે નિંદર મૂવી ન જોવાય તો મોડી રાત સુધી મેં હજી એક આજ જોઈ નહીં કાલ જોઈ હતી ડમતી બરાબર. તો કોફી પી લઈએ પછી મળીએ તમને થોડી વાર પછી. તો અમે કોફી પી લીધી છે ને અત્યારે અમારે જવાનું છે એક જગ્યાએ મકાન જોવા. એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું હતું તો જોઈએ છે અમને પસંદ આવે છે કે નહીં. મને તો બધે પસંદ આવી જાય એને જ પસંદ નથી ને કાંઈક ના કાંઈક ખોટ કાઢો ન્યા એમ છે વાત એમ છે હરામથી મકાન ગોતવું હોય તો એને તો અત્યારે જઈએ જોઈએ પસંદ આવે છે કે નથી આવતું. બાકી અહીંયા તો આપણે કેટલો ટાઈમ થયો? 1.5 વર્ષ અહીંયા તો અમારે 1.5 વર્ષ થઈ ક્યાંય ગયું. નહીં ગમે ને તો હું ક્યાંય બદલાવા નથી તો હું અહીંયા જ રહી હું સકો કહી દઉં પહેલેથી. બેમાં એવું છે કે થોડુંક નેટવર્કનો ઇસ્યુ છે એટલે Video વિડીયો upload અપલોડ કરવામાં બહુ ભૂલે જવું પડે કે ફૂલ આગળ બતાવો આપણા આમ જવું ને ફૂલ બતાવે કે ત્યાં વિડીયો અપલોડ કરવા જાય 2 કલાક 2-3 કલાક મારે વિડીયો અપલોડ થાય 3-4 કલાકે એક વિડીયો અપલોડ થાય છે એટલે તો જાઈએ જોઈએ કેવું લાગે છે પછી મળીએ તમને ફટાફટ
આને તો કે ઠેકાણા હોય ને ગમે ને રાખીને ભૂલી જાય પાછું યાદ તો આવે નહીં જલ્દી કરે મળી ગયું એક મારે ને હમણાં તો અમે ગયા હતા મકાન જોવાના અમને પસંદ નથી આવ્યું આજ તો મને નહીં આજ તો આને પેલા આને જ પસંદ નથી આવ્યું પછી મારું નામ દે કે આને ગમતું નથી આવે પણ ન ગમે નહીં મકાન હતું મકાન લાગવું છે કે મકાન છે એમ લાગતું જ નતું કે મકાન છે મને એમ થાય નોર બધી કાવ કહેવાય હું યાદ કરું અરે કહેના ક્યાં ચાહતે હો આ તો નેટવર્ક વાહ ફેરવવું પડે મેં નેટવર્ક એટલી પ્રોબ્લેમ હે ત્યાં થોડું ઘણું તો આવે છે એટલું નથી કે હાવ આવતું જ નથી એક કામ કરું હા ઓલા ટાવર નો હોય એની માથે ટેન્ટ લગાડી દઈએ ઉપાડી મોઢામાં ગાળી દઈએ હાવ મોબાઈલ તો આજ છે બુધવાર બરાબર એટલે સવારે ઉઠ્યા 11 વાગે 11 વાગે 10:30 થયા હતા એટલે 10:30 થયા હતા નાસ્તો બાસ્તો કરી લીધો થોડું ઘણું કામ કર્યું 12 વાગે ગયા રાંધી લીધું ઘડી ખોઈ ગયા ચા પાણી પીધા મકાન જોવા ગયા મકાન ન ગયું પાછા આવતા રહ્યા તો પાણી આવ્યું તે તારે ડેલીમાં 2 ફાર્મ પડ્યું ઠામ પડ્યા છે જો અને ઘરની હાલત તો જે વેર વિખેર જ છે એટલે હવે ધીરે ધીરે બધું કામ કરી લગભગ 1 કલાક થાય બધું કામ થઈ જાય આજે ઘેર ન હોય ને તો એ મારા 8-9 વાગ્યા હોય બધું કામ થઈ ગયું હોય ને પછી હું આખો દી નહીં રહી આ ઘેર હોય એટલે મારા આખો દી કામમાં જ જાય જોઈ જાય અને હક છે આને છે શાંતિ જરાય નહીં અને હું ઢેબડી નાખી હાલ આવડે વાંચ્યા WWF હું જ પડી આમ લાખ પોતી રમી જાય બધું આને એ જ કામ આવીને આખો દિવસ પબજી જ રમવી નાઇટમાં છે આખો દી સવારે આવી સુઈ જાય ઉઠી નાસ્તો કરે નાસ્તો કરી અને પછી સીધા શું કરે પબજી ચાલુ હા સવારથી હાઈ દીધી બસ પબજી બીજી વાત જ નહીં પબજી વાળા એ નાખી જવાના તેલના ડબ્બા કે પછી બાજરો કે નાખી જવાના છે થયું આ ઊંધું આ ઉથમીનું આપણે જોઈ લઈએ આપણો દેશી કૂવો ક્યાં પી ગયો આ અમારું કાવ કહેવાય કૂવો છે અને અંદર છે અમારું કાવ કહેવાય સ્વિમિંગ પુલ છે એક અંદર અને નીચે એક કૂવો છે તમારે ડૂબકી મારી નાવું હોય તો નાહી નાખો બરાબર મારું એલા મગજ કામ નથી કરતું મારી પાસે તો સેટ તમને ખબર જ નથી કેટલું કામ પડ્યું છે મારે તમને એમ ન થાય કે હું થોડું કામ કરવા લાગુ જરાય નહીં 1% પણ નહીં જરાય નહીં निकल जा मेरे घर से बाहर જરા ફૂલ પાણી આવ્યું ને અમારા મેંડમ ગાંડા રહ્યા છે પાણીમાં આમ જો ભેગા કામ તો ગાડીમાં ફુવારો મારી દે તો અત્યારે અમે ખાઈ લીધું છે ખાઈને થઈ ગયા નવરા ને અહીંયા આપણી પથારી લાગી ગઈ છે કેમ કે પાછળના રૂમમાં હે ને કેપેસિટર વહી ગયું છે પંખાનું એટલે અમે હોલમાં હોઈએ ને પથારી કરી લીધી છે ને અહીંયા આપણે રાખી દીધી મસનની અગરબત્તી તો હવે મળીએ તમને કાલના વિડીયોમાં ત્યાં સુધી જોતા રહ્યો મિસ્ટર એન્ડ મિસિસ વાઘેલા અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.